ડ્રીલ મશીનની આત્મકથા। નમસ્તે મિત્રો, હું છું ડ્રીલ મશીન। આખી ફેક્ટરીમાં મારા જેવો છિદ્ર એટલે કે કાણું, છિદ્રને કાણું શબ્દ વાપરવામાં આવ્યો છે। છિદ્ર નિષ્ણાત બીજો કોઈ નથી। લોકો પ્રેમમાં દિલમાં છિદ્ર કરે અને હું લોખંડમાં। સવારે માલિક આવે અને કહે, ચાલ બેટા, આજે 500 પીસ તૈયાર કરવાના છે। હું કહું, પહેલાં નાસ્તો તો કરાવો। પણ મારા નાસ્તામાં શું? તેલ અને ગ્રીસ। એક દિવસ એક નવો કામદાર આવ્યો। એ બોલ્યો, આ મશીન બહુ અવાજ કરે છે। હું મનમાં કહું, ભાઈ, હું ગીત નથી ગાતો, કામ કરું છું। પછી એક કામદાર માપ લીધા વગર ડ્રીલ મશીન મારવા લાગ્યો। મેં વિચાર્યું, હવે તો પીસ ગયો કામથી। અને ખરેખર છિદ્ર એટલે કે કાણું ખોટી જગ્યાએ પડી ગયું। માલિક ગુસ્સે બોલ્યો, આ કોણે કર્યું? કામદાર બોલ્યો, મશીન ખરાબ છે। હું મનમાં કહું કે ભૂલ તમારી અને બદનામ હું। સાંજે બધા ઘરે જઈને હું એકલો ઊભો રહી વિચારું, આખો દિવસ હું છિદ્ર હોલ કરું છું, પણ મારા ખિસ્સામાં એક પણ રૂપિયો નથી આવતો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।